ચમકવું છે તો સૂરજ જેવા બનવું પડશે અને સૂરજની જેમ તપવું પણ પડશે. સપનાની ઊંચાઈએ જો પહોંચવું છે તો હર સંઘર્ષમાં જીતવું પણ પડશે. હિંમત રાખ, વિશ્વાસ કર, રસ્તા ખુદ બનતા જશે. ચાલુ રાખીશ પ્રયત્નો તો આ પ્રયત્નોથી જ સફળતાનો માર્ગ મળતો રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રથમ ન્યૂઝ ગુજરાતી અને હું છું તમારી સાથે જયંતિ મેતિયા. વાત કરીએ આજના મુખ્ય સમાચારોની. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલો આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. શાળામાં બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું હતું. જોકે કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. બોમ્બ સ્ક્વોડની ટીમે શાળાએ પહોંચી ચેકિંગ શરૂ કરતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારે હવે આ ઈમેલ કોણે કર્યો અને આ મેલ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. आज सुबह में कंट्रोल से हमें मैसेज मिला था कि बायली स्थित जो नवरत्ना स्कूल है उनके प्रिंसिपल कश्मीर अकबल है, उनके ईमेल एड्रेस पे कोई अननोन मैसेज आया है जिसमें लिखा था कि नवरत्ना स्कूल है, उनकी पाइपलाइन में टाइमर बॉम्ब लगा हुआ है. इसके चलते हुए कंट्रोल के सभी यूनिट जैसे कि बॉम्ब डिस्पोजल स्क्वाड, डॉग स्क्वाड, एसओजी, डीसीबी और हमारे लिक्विड पुलिस को अगवा किया. फिर हम सब यहाँ सुबह 6:30 बजे आए थे और हमें 6:30 से 9:30 बजे तक पूरा परिसर, बिल्डिंग और ड्रेनेज और व्हीकल चेक किया है. तो ऐसे कोई शंकास्पद चीज़ वस्तु मिली नहीं है. आज प्रिंसिपल ने बताया कि बच्चों के मन में कोई भय का माहौल पैदा ना हो, इसीलिए उनके वालियों को रिक्वेस्ट की थी कि अपने बच्चों को आज स्कूल ना भेजें. आगे क्या पुलिस इन्वेस्टिगेशन कर अभी हमारी जो साइबर यूनिट है उनके बारे में तपास कर रही है कि कहाँ से किसने भेजा था. वो आईपी एड्रेस मिलने के बाद ही पता चलेगा. चेकिंग पूर्ण हुआ है सर? हाँ, चेकिंग पूरा कर. कितने घंटे किया सर चेकिंग? 6:30 से 9:30 बजे तक 3 घंटे का हमारा ये सर्च ऑपरेशन चेकिंग हुआ. ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલ નાકા પર મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં આરોપીઓએ એવું સેટિંગ ગોઠવ્યું કે આખું સોફ્ટવેર જ બદલી નાખવામાં આવ્યું અને તેના કારણે ફાસ્ટેગ વગરના વાહનો ફ્રી કેટેગરીમાં બતાવતા પૈસા સીધા આરોપીઓના બેંક ખાતામાં જતા હતા. ઉત્તર પ્રદેશ એસટીએફે એનએચઆઈ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાત કૌભાંડનો પર્દાફાશ કર્યો. આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત એનએચએઆઈ કોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. તેના દ્વારા ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફી બતાવીને તેમના પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં જતા હતા. આ કૌભાંડ ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલ નાકા પર ચાલતું હતું. એકલા અંતરેલા ટોલ પ્લાઝા પર 2 વર્ષથી દરરોજ લગભગ 45,000 રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હતું. 2 વર્ષમાં 3 કરોડ 28 લાખની છેતરપિંડી થઈ હોવાનું હાલમાં સામે આવ્યું છે. એસટીએફે આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 1 પ્રિન્ટર, 5 મોબાઈલ, 1 કાર અને 19,000 રૂપિયા રોકડા કબજે કર્યા છે. મહાકુંભને લઈ ગુજરાત સરકાર અને એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતથી મહાકુંભ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે જીએસઆરટીસી દ્વારા ખાસ બસ સેવા શરૂ કરાઈ છે. પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને વિભાગોએ મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. ₹8,100 માં 3 દિવસ અને 4 રાત્રિનો પ્રવાસ તૈયાર કરવામાં આવ્યો છે. સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે. તારીખ 27મી જાન્યુઆરી 2025 ને સોમવારથી આ બસ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. આ પ્રયાગરાજના પેકેજનું ઓનલાઈન બુકિંગ તારીખ 25/1/2025 થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમારની નિવૃત્તિ બાદ તારીખ 31 જાન્યુઆરીએ તેઓ ચાર્જ સંભાળશે. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી 31મી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. ચીફ સેક્રેટરી રાજકુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થશે, જે બાદ પંકજ જોશી ચાર્જ સંભાળશે. પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બીટેકની પણ પદવી મેળવેલી છે. આઈઆઈટી નવી દિલ્હીમાં એમટેક અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમફિલ સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ આઈએએસ અધિકારી તરીકે તેઓ કાર્યરત છે. ગુજરાત રાજ્ય જો તમારા પિતાજી ધારાસભ્ય હોય અને તમે ટ્રાફિક રૂલ્સ તોડો છો તો સ્વાભાવિક છે પોલીસ સામે પિતાજીના હોદ્દાનો રૂઆબ જરૂર બતાવશો. પરંતુ કેટલીક વાર ઈમાનદાર પોલીસ કર્મીઓ નેતાઓને પણ કાયદાનું ભાન કરાવી દેતા હોય છે. આવું જ કંઈક બન્યું દિલ્હીમાં, જ્યાં દિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન
દલીલ થવા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યના દીકરા અમાનતુલ્લાના દીકરાની બાઇક જપ્ત કરી લીધી. કંડલા વિસ્તારમાં રાત્રે રિપબ્લિક ડે ના લીધે ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન બે યુવક મોડિફાઈડ સાયલેન્સર વાળી બાઇક લઈને નીકળ્યા હતા. પોલીસે તેઓને રોક્યા અને સાયલેન્સરને મોટર વ્હીકલ એક્ટનો હવાલો આપીને ગેરકાયદેસર જણાવ્યું. તે પછી યુવકે કહ્યું કે તેના પિતા ધારાસભ્ય છે તેમ જણાવી તેણે દલીલ કરી. પોલીસ ઓફિસરે પણ યુવકના પિતા સાથે મોબાઈલ પર વાત કરી અને કહ્યું કે હું બાઇકનું ચલાણ કાપી રહ્યો છું. પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અને ચલણ જાહેર કર્યું હતું અને બાઇક પણ જપ્ત કરી હતી. આવી કામગીરી પરથી કેટલાક લાંચ લેવાની કુટેવ ધરાવતા પોલીસ કર્મીઓએ પણ શીખ લેવાની ચોક્કસ જરૂર જણાઈ રહી છે. धमकी मत दो, धमकी नहीं देना, धमकी नहीं देना, बता दिया है. ले रिकॉर्डिंग कर सारी. स्टार्ट कर पहले इसको स्टार्ट करो. पहले इसको स्टार्ट करो एक बार. आपको जी ये सेक्टर साहब ने यहाँ ये यहाँ कर रहे हैं, बदमाशी कर रहे हैं ये लोग. मैं बदमाशी कर रहा हूँ, ये मतलब मैं बदमाशी कर रहा हूँ. ये इन्होंने मुझे यहाँ पकड़ लिया यहाँ पे. मैंने नफीस रोड मैं बदमाशी कर रहा हूँ. सारी रिकॉर्डिंग हो रही है. मैं बदमाशी कर रहा हूँ. थाना सही कर रही है यहाँ पे. हाँ, पहले स्टार्ट कर. आम आदमी पार्टी का झंडा लगा हुआ है ना, इस वजह से. अच्छा, हमारी पार्टी झंडा कहाँ लगा है? હવામાન વિભાગે આજે 14 રાજ્યોમાં ઘાટ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું હતું. ગઈકાલે ધુમ્મસના કારણે કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 72 ફ્લાઇટને અસર થઈ હતી. ધુમ્મસના કારણે 39 ફ્લાઇટનું ટેક ઓફ અને 21નું લેન્ડિંગ મોડું થયું હતું, જ્યારે 12 ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. ગુરુવારે સવારે 5 વાગ્યાથી સવારે 10 વાગ્યાની વચ્ચે એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી. આ સિવાય ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 18 ફ્લાઇટો મોડી પડી હતી. આ ઉપરાંત કાશ્મીરના ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ, પહેલગામમાં -5.6 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં -7.5 ડિગ્રી સેલ્સિયસ હતું. ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પર પણ અસર વર્તાઈ હતી. વાત કરીએ હિન્દુઓની આસ્થાના મોટા પર્વ મહાકુંભની, તો મહાકુંભના પવિત્ર સ્થળ પર લાખો શ્રદ્ધાળુઓએ ભેગા થઈ માનવ શ્રેણી બનાવી અને ગર્વથી કહો આપણે હિન્દુ છીએ તેવા નારા લગાવ્યા. આ શ્રેણી દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે હિન્દુ રહેશે એક અને એકતા જ સમાજ અને ધર્મની શક્તિ છે. આ માનવ શ્રેણી મહાકુંભના આધ્યાત્મિક માહોલમાં ઐતિહાસિક ઘટનાઓમાંથી એક બની છે. હિન્દુ સંસ્કૃતિ માત્ર ધર્મ નહીં પણ જીવનશૈલી અને જાગૃતિ છે, જે સંસ્કૃતિ અને સમાજને જોડીને રાખે છે. આમ પવિત્ર ગંગાના તટ પર યોજાયેલ આ ઘટના માત્ર ધાર્મિક નથી પણ સામાજિક એકતાનું મહાકાવ્ય સાબિત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર લકી ડ્રોની જાણે મોસમ ખીલી હોય તેમ એક બાદ એક લકી ડ્રો કૌભાંડ સામે આવી રહ્યા છે. અને સારી વાત એ છે કે પોલીસ ખુદ ફરિયાદી બનીને આવા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરી રહી છે. આજે બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક લકી ડ્રો કૌભાંડ ચાલતું હોવાની માહિતી આધારે ચાલુ લકી ડ્રો દરમિયાન પોલીસે દરોડો પાડતા લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ડ્રો સ્થળે પોલીસ ત્રાટકતા જ આયોજકો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે આયોજન સ્થળેથી મંડપ, સાઉન્ડ સહિત સામગ્રી ખુલ્લી કરી હતી. પોલીસે ગેરકાયદેસર ઇનામી યોજનાઓ મામલે હાલમાં 6 સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં હીરાભાઈ ઠાકોર, રૂપસીભાઈ રાવલ, વિક્રમભાઈ ઠાકોર, મુકેશભાઈ ચૌહાણ, ભાઈચંદભાઈ ઠાકોર અને નરપતભાઈ ચૌહાણ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે પોલીસની આ કાર્યવાહીને પગલે આવા આયોજકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મુંબઈના પુણેમાં યોજાયેલી સેના દિવસની પરેડ દરમિયાન ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના વિશિષ્ટ અધિકારી કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાના બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક એટલે કે VSM થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં કર્નલ ભટનાગર મડગાંવમાં સ્થિત મિલિટરી ટ્રેનિંગ રેજિમેન્ટના ટ્રેનિંગ રેજિમેન્ટ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યા છે. આ સન્માન તેઓને લદ્દાખમાં ભારતીય સેનાના ઇલેક્ટ્રોનિક યુદ્ધ સલાહકાર તરીકે તેમની શ્રેષ્ઠ સેવા માટે આપવામાં આવ્યું છે. કર્નલ ભટનાગરનો કારકિર્દી અસાધારણ નેતૃત્વ અને વ્યૂહાત્મક કુશળતાનો પ્રતીક છે. તેમણે પહેલા રાજસ્થાનમાં પાકિસ્તાન સીમા પર અને ત્યારબાદ લદ્દાખમાં ચીન અને પાકિસ્તાનની સીમા પર ઇલેક્ટ્રોનિક યુદ્ધ બટાલિયનનું સફળતાપૂર્વક નેતૃત્વ પણ કર્યું હતું.